નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। આ ઇસ્લામિક દેશમાં પરિવર્તનની લહેર, આલ્કોહોલ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો। હવે પ્રથમ વખત મિસ યુનિવર્સલમાં ભાગ લેશે। કેજરીવાલ પર અમેરિકાની પ્રતિક્રિયાથી નારાજ થયું ભારત। MEAએ અમેરિકાના રાજદૂતને 45 મિનિટ પૂછ્યા સવાલ। ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર, રાષ્ટ્રના ગૌરવ સમાન સિંહોના મોત અંગે ઝીરો અકસ્માત પોલિસી અપનાવો। કેજરીવાલ કોર્ટમાં જણાવશે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા, પુરાવા પણ આપશે, કેજરીવાલની પત્ની સુનીતાએ કહ્યું। ભ્રષ્ટાચારીઓએ ગરીબોના લૂંટેલા ધન અને ઈડીએ જપ્ત કરેલી સંપત્તિ મોદી સરકાર લોકોને વહેંચશે। ભાજપે 405 માંથી 401 સાંસદોની ટિકિટ કાપી, 66 મહિલાઓને જંગમાં ઉતારી। પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે સંકટ, રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં રજીસ્ટર્ડ ભાડા કરાર ફરજિયાત કરાયા। પ્રિયંકા ગાંધીએ કહ્યું દેશના યુવાનો સમજી ગયા કે ભાજપ રોજગાર આપી શકતું નથી। સરકારે NCCF અને નાફેડને ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળીની સીધી ખરીદીનો નિર્દેશ આપ્યો। લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસે હજુ 7 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી। હોળીના તહેવાર પર એક્સ્ટ્રા બસો દોડાવીને 9 લાખથી વધુની આવક કરતું ગીર સોમનાથનું વેરાવળ ST ડેપો। ભારતમાં બેરોજગાર લોકોની સંખ્યામાં 83% પર પહોંચી ગયા છે। આ વૈશ્વિક રિપોર્ટમાંથી ભારતના રોજગારની સ્થિતિને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે। ભારતમાં યુટ્યુબની સર્જિકલ સ્ટ્રાઇક, એક જ ઝટકે 90 લાખથી વધુ વિડીયો હટાવ્યા। કોંગ્રેસે ખેતીને ગણાવ્યું નાનું કામ, કહ્યું મોદીના શાનમાં યુવાનોને આવ્યો ખેતી કરવાનો વારો। 14 વર્ષ સુધીના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ, જ્યારે 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ મીડિયામાં સામેલ થવા માટે માતા પિતાની સહમતિ પત્ર ફરજિયાત બનાવવું પડશે। બ્રિટનની રાજધાની લંડનમાં ખેડૂતોએ સંસદની નજીક ટ્રેક્ટર માર્ચ કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો। CBSIમાં 1 એપ્રિલથી ધોરણ 3 અને 6 માટેનો નવો અભ્યાસક્રમ। આતંકવાદીની ખેતી કરતું પાકિસ્તાન પોતે જ જાળમાં ફસાયું, ફાયરિંગ અને વિસ્ફોટથી ધંધણી ઉઠ્યું બીજું સૌથી મોટું નેવલ એર સ્ટેશન। PM મોદી 30 માર્ચથી કરશે લોકસભા ચૂંટણીના પ્રસારનો પ્રારંભ। મેરઠમાંથી ટીવી સિરિયલના રામ માટે માંગશે મત। બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત પર ટિપ્પણી મામલે સુપ્રિયા શ્રીનાથ સામે કાર્યવાહી, NCAA ECIમાં નોંધાવી ફરિયાદ। PM મોદી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપે શિવસેનાના નેતા સંજય રાવત વિરુદ્ધ કરી ફરિયાદ। ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંયુક્ત રાષ્ટ્રીય પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો। ગુજરાતના ખેડૂતોને મોબાઈલ લેવા માટે સરકાર આપશે પૈસા, ખેડૂતોને 15,000 સુધીનો સ્માર્ટફોન ખરીદવા પર 6,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરતા તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે દિલ્હીમાં PM નિવાસનો ઘેરાવ કરી અને હંગામો કર્યો। કેન્દ્ર સરકાર દેશમાં આગામી વર્ષથી લઘુત્તમ વેતનના બદલે લિવિંગ વેજ લાગુ કરવાની તૈયારી કરી રહી છે। ભાજપે ઉમેદવારોની 5મી યાદી કરી જાહેર, હિમાચલ મંડીમાંથી કંગના રનાવતને આપી ટિકિટ, પીલીભીતથી વરુણ ગાંધીની કાપી ટિકિટ। રાજ્યની 38 RTO કચેરીઓમાં સારથી સર્વરમાં સમસ્યાને લીધે હજુ 27 માર્ચ સુધી વાહનના પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં લેવામાં આવે। કોલકાતાના હાઈકોર્ટમાંથી રાજીનામું આપનાર ન્યાયાધીશને ભાજપની ટિકિટ મળી। દેશની સરકારી બેંકો ₹15,000 કરોડથી વધુનું ડિવિડન્ડ આપી શકશે। જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ ₹98,000 કરોડનો નફો કર્યો।
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પાસેથી મહાકાલ મંદિરની દુર્ઘટના અંગે માહિતી લીધી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા જેલમાંથી અપાયેલા પ્રથમ ઓર્ડર ઈડી દ્વારા તપાસ કરવામાં આવશે. અધિકારીઓ એક્શનમાં આવ્યા. ચીને સરકારી કોમ્પ્યુટરમાં ઇન્ટેલ અને એએમડી પ્રોસેસર પર પ્રતિબંધ મૂક્યો. ગુજરાતમાં સી પ્લેન સેવાનો પુનઃ આરંભ. સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન ભરશે ઉડાન. સૌરાષ્ટ્રમાં ભાજપને લાગી શકે છે મોટો ઝટકો. આ દિગ્ગજ નેતા જવાહર ચાવડા ભાજપને છોડીને ફરી કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા. ગરમીનો પારો વધતા શાકભાજી મોંઘા થઈ. આદુનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોમાં હુમલા બાદ પુતિનનો સંદેશ. કહ્યું, આતંકવાદીઓને બચાવવામાં નહીં આવે. લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસની ચોથી યાદીમાં 46 ઉમેદવાર. વારાણસીમાંથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યું. હરખથી ગઠબંધન તો કરી લીધું, પણ શું આ મિત્રતા ચૂંટણી સુધી ટકી શકશે? કેજરીવાલને લઈને કોંગ્રેસમાં ખળભળાટ. અરવિંદ કેજરીવાલ માટે જેલમાં ઓફિસ બનાવશે. ભગવંત માને કોર્ટની પરવાનગી લેવાની વાત કરી. સંસ્કારી દુનિયામાં આતંકવાદી માટે કોઈ સ્થાન નથી. પ્રિયંકા ગાંધીએ મોસ્કો હુમલાની નિંદા કરી. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાયો. મૌલાનાએ કહ્યું, મુસ્લિમોએ કેજરીવાલના સમર્થનમાં વિરોધ પ્રદર્શનથી દૂર રહેવું જોઈએ. શાળાઓમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા એનએસયુઆઈએ આપ્યું આવેદનપત્ર. સુરતથી હોળીના તહેવારમાં વતન જવા રેલવે સ્ટેશન પર ભીડ. તાપ્તી ગંગામાં બેસવા લોકોને રહેવું પડે છે 15 કલાક લાઇનમાં. ચીનના ઈશારે ચાલતા મોઇઝુને આખરે અક્કલ ઠેકાણે આવી. પૈસા માટે ભારત સરકારને કરી વિનંતી. કેજરીવાલના રિમાન્ડ મંજૂર. સુષ્મિતા ઈરાનીએ આપી પ્રતિક્રિયા. કોર્ટમાં રજૂ કરાયેલા અનેક તથ્યો સ્પષ્ટ. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડના વિરોધમાં સુરતમાં આપ કોંગ્રેસના ધરણા પ્રદર્શન. કાર્યકર્તાઓની અટકાયત. ગુજરાતમાં ભાજપના 2 મોટા ઉમેદવાર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા. સાબરકાંઠા બેઠક પર ભીખુભાઈ ઠાકોર અને વડોદરામાં રંજનબેન ભટ્ટ. 1 એપ્રિલથી આઈસીઆઈ, યસ બેંક, એસબીઆઈ અને એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાં બદલશે નિયમ. ટીએમસી નેતા મહુવા મૈત્રીની મુશ્કેલીઓમાં થયો વધારો. સીબીઆઈએ તેમના નિવાસસ્થાન અને અન્ય જગ્યાઓ પર દરોડો પાડ્યા. પિચકારી, કલર, અબીલ ગુલાલના ભાવમાં 20% વધારો. છતાંય વેચાણ પૂરજોશમાં. સુરતમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું. આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા મળી આવ્યા. ઇસરોએ સફળતાપૂર્વક લોન્ચ કરી દેખાડ્યું 21મી સદીના પુષ્પક વિમાનને. અમેરિકામાં નીકળશે ભવ્ય રથયાત્રા. 48 રાજ્યોમાંથી પસાર થઈને 851 મંદિરો સુધી પહોંચશે. લીકર પોલીસ કેસ. મુખ્યમંત્રી કેજરીવાલના રિમાન્ડ અંગે કોર્ટે નિર્ણય રાખ્યો અનામત. હોળી આવતા ગૃહિણીઓના બજેટમાં વધુ એક માર. સિંગ તેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો. ચીની સામાનનો બહિષ્કાર. દેશમાં હોળીના તહેવાર પર 50,000 કરોડ રૂપિયાથી વધારે થયો વેપાર. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરતા આપનો ઉગ્ર વિરોધ. સરકારી વિભાગોના બિલોને તેજોરીઓમાં ઓનલાઈન મંજૂરી આપવામાં આવશે. નવી સિસ્ટમ 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે. તાઇવાન પર કબજો કરવા તૈયાર થઈ રહી છે ચાઇનીઝ સેના. અમેરિકન નેવીના ટોચના અધિકારીઓએ કર્યો ખુલાસો. વડોદરામાં રંજન ભટ્ટના વિરુદ્ધ પોસ્ટર બાદ હવે સોશિયલ મીડિયામાં રંજન ભટ્ટના સમર્થનમાં પોસ્ટિંગથી ગરમાયું. યુએઈએ ભારતને આપ્યો ઝટકો. 87 દેશના નાગરિકોને વગર વિઝાએ આપશે એન્ટ્રી, પરંતુ ઇન્ડિયાનું નામ નહીં. દુબઈથી ચાઇનીઝ કંપની દ્વારા ઓનલાઈન જુગાર રમાડી ભારતીય લોકોને છેતરવાના ઇન્ટરનેશનલ કાવતરાનો પર્દાફાશ.
ગુજરાત સહિત 4 રાજ્યના જિલ્લા મેજિસ્ટર અને પોલીસ અધિકારીની બદલીના આદેશ.